તો હલો ગાઈસ, કઈ આપણે આજે વિચાર્યું નતું કે આપણી સાથે કઈ આવું પણ થઈ શકે છે. પછી જગદુવાનો વારો આવ્યો તો ગાઈસ જગદુવા માટે આપણા મળી ગયા આપણા ફ્રેન્ડ અને મિત્રો જગમગદુવાનો વારો છે એટલે ફટાફટ જઈએ સીધા ઘરે. અને મિત્રો ઘરે આવ્યા તો ગાઈસ મેન મારા ફ્રેન્ડ આવી ગયા સીધા સ્માર્ટ બજારમાં. તો ગાઈસ ફરવાની તો ગાઈસ નેક્સ્ટ લેવલ મજા આવે. તો ગાઈસ કહે છે ભૂખ લાગી છે અને અમે ફાઇનલી આવી ગયા પછી દાબેલી ખાવા માટે. અને તો ગાઈસ અમે બે જણા મંગાવી છે 4 દાબેલી. તો ગાઈસ ફટાફટ પહેલા આવે લઈને પહેલા લપેટી નાખીએ આપણે. અને પછી આવી ગયા સીધા વખાર જવા માટે. તો ગાઈસ પછી મમ્મીએ ફોન આવ્યો. તો ગાઈસ અહીંયા આવી ગયા આપણે સીધા ફાલુદો લેવા માટે. અને મિત્રો જેમ જેમ ફાલુદો તૈયાર થાય તો ગાઈસ કરી સીધા ઘરની સાઈડ. અને ગાઈસ ફાઇનલી આપણે લઈને આવી ગયા સીધા આપણે ઘરની સાઈડ. તો ગાઈસ વખારે પણ આપણે જવાનું છે એટલે ખાઈ બહીને આપણે તૈયાર થઈને ઘરે જઈને બેસીએ. અને તો ગાઈસ અંધારું તો ગાઈસ નેક્સ્ટ લેવલ જ છે. અને તો ગાઈસ ઘેર આવ્યા પછી તો ગાઈસ આઈનામાં તો ગાઈસ આપણા જ વાળ જોયા કરું છું. કેમ કે ગાઈસ આપણને વાળ દેખ્યા પછી તો ગાઈસ આપણને શાહરુખ ખાન જેવી ફિલિંગ આવે છે. અને તો ગાઈસ અહીં જઈએ સીધા વખારે. અને મિત્રો વખારે આવ્યા તો ગાઈસ સલમાન ખાનના ચશ્મા મળી ગયા. તો ગાઈસ આપણું ફેસ કેવું લાગે છે ગાઈસ કમેન્ટ જરૂર કરજો. તો ગાઈસ દાંત ખાવાની વાત નહીં તો ગાઈસ એના કાચ નહીં એટલે ગાઈસ કાચ ના ખાવાના છે એના. તો ગાઈસ એ દૂરની વાત તો ગાઈસ પછી લાગી ગઈ આપણે સીધા ગાડી ખાલી કરવા માટે. અને આ છે આપણા ફ્રેન્ડ વિશાલભાઈ. અને મિત્રો આજે આપણે ખાલી કરવાની છે 2 ગાડી. અને મિત્રો 10-15 મિનિટ ફરતા તો ગાઈસ આપણે ખાલી કરી દીધી છે. કેમ કે ગાઈસ હવે આપણું કામ ફટાફટ પતી ગયું છે. અને મિત્રો રહી જશે સીધા ઘરની સાઈડ. અને મિત્રો ચામાં પીને રેડી બેઠા. અને આજનો આપણો રોજ પડ્યો છે 250 રૂપિયા. અને મિત્રો કરીએ બ્લોગની અંદર ગાઈસ મળી ન્યુ બ્લોગમાં. વોચિંગ ધ બ્લોગ બાય.